હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે મારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ખાસ કરીને આપણે આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પ્રશ્નપત્ર જે લેવાયું છે. મિત્રો, પ્રશ્નપત્ર એકંદરે આમ જોવા જઈએ તો બહુ સરળ હતું. બરાબર, આ પ્રશ્નપત્ર સરળ જોઈ અને બીજા વિષયોની જે તૈયારી છે એ છોડી ન મૂકતા, કારણ કે બીજા પ્રશ્નપત્ર હાર્ડ પણ આવી શકે છે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ સોલ્યુશનની. વાયરલ ઇન્ફેક્શન, તો એમાં બ આવશે તાડકા, ડાંગમનો અને એની અંદર મિત્રો જગદીશભાઈ દેસાઈનું પાત્ર છે. ભોગતી બુંડી બેક તો નાનો, અને વિરળ વિભૂતિ તો અમિતચંદભાઈ આવશે. મિત્રો, અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા હતા તો ગંદકેશ્વર કહેતા હતા. કાલું માને છે જગતમાં સૌથી ખરાબ બાબત કઈ છે? ભીખ માટે હાથ લંબાવો એ છે. ચોપડાની ઇન્દ્રજાલ પાઠ લેખક ખાલી જગ્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે તો બાના ભીખુમાંથી લેવામાં આવ્યો છે. હિમનદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક શું કરે છે તો પાછા ફર્યા. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ મળ્યા તો રામાયણ અને મહાભારત. નરેન લગ્નના માંગા શા માટે પાછા ઠેલતો હતો? કારણ કે તે મનીષા નામની છોકરીને કવિતા લખતો હતો એટલા માટે. પણ મિત્રો, 3-4 વાક્યના પ્રશ્ન હતા, બરાબર, જે આપણે આપ્યા હતા એમાંથી જ પૂછાણા છે. વિભાગ 2ની અંદર જોઈએ. સિલવંત સાધુને તો ગંગા સતી દીકરી તો અશોક ચાવડા. વતનથી વિદાય થતા જયંત પાઠક અને બોલી એના કાઈ રાજેન્દ્ર શાહ. વૈષ્ણવજન પદ ખાલી જગ્યાને અતિ પ્રિય હતો તો ગાંધીજી. હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યાનો ઉલ્લેખ છે નર્મદા. જો હૃદયની આગ વધી ઘણી તો ખુદ ખાલી જગ્યા જ કૃપા કરી તો ઈશ્વરે. હાઈકો ખાલી જગ્યા અક્ષરની કવિતા છે 17. દીકરીના માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? પિતાનો વહાલ. ગંગા સતીના મતે તુરિયાનો તાર જાગી જવો એટલે શું? સમજણ શક્તિનો ઉદય થવો. ભાઈ મિત્રો, 3-4 વાક્યના પ્રશ્નો હતા, પછી 8-10 વાક્યમાં પ્રશ્નો હતા. મિત્રો, ચેનલમાં નવા તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિભાગ સી જોઈએ તો 33માં મિત્રો આપણી બીજા નંબરની જોડણી છે. ફરી મિત્રો 33માં આપણી પ્રથમ નંબરની જોડણી છે ઉજાની. આગળ મિત્રો જોઈએ વાગ્યબાણ, તો વાક વત્તા બાણ આવશે. ચાતુર્માસ તો મિત્રો દિગુ આવશે, 4 માસનો સમૂહ. ઉપહાર તો ભેટ અને ઉપહાર તો નાસ્તો આવશે. સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈ ડુંગરો પણ રડી ઉઠ્યા તો સજીવારોપણ અલંકાર આવશે. નવલિકા તો પરપ્રત્યય આવશે. સમાનાર્થી. હાર તો કતાર, મસાન તો શમશાન અને હેત તો ભાવવાચક. નવ નેજા પડવા, ખૂબ તકલીફ પડવી, નહીં ઘરના કે નહીં ઘાટના, ન આ બાજુ કે ન તે બાજુ. જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાર્થ. બરાબર. નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ. સાહસ તો સાહસ. પોલીસે ચોરને પકડ્યો, પોલીસથી ચોરને પકડાયો. નીચેના તલબદા શબ્દ. વાવડ તો સમાચાર. દોરીનો છેડો બારને બાંધ્યો તો સંબંધવાચક. બાને તેમના પૈસા નિયમિત મળતા તો સમયવાચક. તૃષ્ણા મિત્રો 3 વત્તા રૂ વત્તા સ અણ વત્તા આ આવશે. તે સાંજે અમે ખૂબ હસ્યા, તે સાંજે અમને ખૂબ હસાવ્યા એવું આવશે. તે સાંજે અમને ખૂબ હસાવ્યા. છૂટી છૂટી સહન. આગળ મિત્રો જોઈએ કે નીચેના કર્તરી વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર. એ સાંજે અમને અમારા પિતાજીએ ખૂબ હસાવ્યા એ આવશે. આગળ મિત્રો છંદની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવાનો છે તમારે. મિત્રો, આની અંદર હવે વિદ્યાર્થીએ શિખરની કે મંદાક્રાંતાની વાત કરીએ તો એના માટે આપણે ઓળખીએ. અક્ષર પહેલાં ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 એટલે અને 17. બરાબર, 17 અક્ષર મિત્રો થાય છે. 17 અક્ષર થાય તો 4 મિત્રો સૌથી પહેલાં આપણે કયા છે? લઘુ નથી, ગુરુ છે. ગુરુ છે આ બાજુ હોય તો લઘુ આવત અને 1 અક્ષર હોય તો લઘુ આવે. એટલે 4 અક્ષર જો ગુરુ હોય તો મિત્રો મંદાક્રાંતા છંદ બને છે. એટલે કે આ વિદ્યાર્થીનો જવાબ આપણે સાચો પણ થઈ શકે છે. બરાબર, પણ આની જગ્યાએ અહીંયા એક બીજો અક્ષર જો ગુરુ ના હોય તો બીજો છંદ આપણો બની શકત. બરાબર મિત્રો, આગળનું પણ પ્રશ્નપત્ર મિત્રો આગળ જોઈએ.
બીજો આપણો જે છંદ છે બરાબર, તો એ મિત્રો ચોપાઈ આવશે. 15 માત્રા ધરાવતો હોય સળંગ પંક્તિમાં જો 2 ચરણ હોય અને કુલ 30 માત્રા થાય એટલે ચોપાઈ આવશે. વિભાગ ડી મિત્રો, કડવા હોય લીમડા પણ શીતલ એની છાય, બાંધવ હોય અબોરડા તોય પોતાની બાય. એવું પ્રશ્નપત્ર એકદમ સરળ રીતું મિત્રો બરાબર. ખાસ કરીને આજનું પ્રશ્નપત્ર કહેવાય તો વિદ્યાર્થીઓ માટે સચોટ અને સહેલું હતું, પણ બીજા પ્રશ્નપત્ર મિત્રો હાર્ડ આવશે. થોડી તકેદારી રાખજો. ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.